તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં ડોક્ટર પર થયો કેમિકલ હુમલો, જ્યાં યુવકે કેમિકલ નાખી ડોક્ટર ઉપર હુમલો કર્યો છે। ત્યારે હુમલાનો બનાવ બન્યો છે। સમગ્ર હુમલાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જ્યાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ડોક્ટરને। ત્યારે ડોક્ટરની જે હાલત છે નાજુક જણાઈ રહી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ડોક્ટર ઉપર હુમલો થયાની ઘટના બની છે। કેમિકલ વડે ડોક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે યુવકે કેમિકલ નાખી ડોક્ટર ઉપર હુમલો કર્યો છે, જ્યાં કેમિકલ વડે હુમલો કરાતા ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા છે। જો કે આ અંગેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો કે જ્યાં કેમિકલની જે બોટલ જે દેખાઈ રહી છે, કે જ્યાં કેમિકલ કેટલી હદે જ્વલનશીલ હતું તેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ત્યારે તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં કેવી રીતે હુમલો કરવામાં આવ્યો છે। તમે જોઈ રહ્યા છો કે ડોક્ટર ઉપર કેમિકલ નાખી હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે આ સાથે જ સુરતથી સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાઈ ગયા છે। જી બળદેવ, વાત કરવામાં આવે સુરતમાં ડોક્ટર ઉપર કેમિકલ વડે હુમલો કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? જી મહેન્દ્ર, આપને જણાવ્યું છે કે સુરતમાં હચમચાવી દે એવી ઘટના સામે આવી છે। ડોક્ટર ઉપર કેમિકલ હુમલો કરવામાં આવ્યો છે। ગત રાત્રિના 7:30 એક ઈસમ દ્વારા કેરબામાં સલ્ફ્યુરિક એસિડ લઈને હોસ્પિટલમાં ઘૂસ્યો હતો અને ડોક્ટર શામજી બલદાણિયા ઉપર એસિડ છાંટવામાં આવ્યું છે। ત્યારે કેમિકલ હુમલાથી સમગ્ર જે ઘટના હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ખાસ કરીને ડોક્ટર ઉપર કેમિકલ હુમલો કરવામાં આવ્યો છે અને આ ગંભીર હાલતમાં ડોક્ટરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તેની તબિયત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। ખાસ કરીને આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ખાસ કરીને ડોક્ટર એટલે કે ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ કયા કારણોસર એક ઈસમે હુમલો કર્યો છે તે તો તપાસનો વિષય છે। પરંતુ સીસીટીવી કેમેરામાં જે ઘટના કેદ થઈ છે ત્યારે હચમચાવી દે એવી ઘટના સામે આવી છે। ડોક્ટર ઉપર સાતવારે દર્દીઓના પરિવાર દ્વારા હુમલા થાય છે, ત્યારે આ એક ભયાનક કહી શકાય, હચમચાવી દે એવી ઘટના સામે આવી છે। કોઈએ માન્યું ના હોય કે એક જલદ પ્રવાહી લઈને ડોક્ટર ઉપર આટલી હદે એક ઈસમ દ્વારા જે એસિડ છાંટવામાં આવે અને એસિડની અસરથી ડોક્ટરની હાલત નાજુક હોવાનું અત્યારે જાણવા મળ્યું છે। જી બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં ડોક્ટર ઉપર હુમલો થયાની ઘટના બની છે। અન્ય કારણોસર ડોક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। યુવકે સલ્ફ્યુરિક એસિડ ડોક્ટર ઉપર છાંટી અને આ હુમલો કર્યો હતો। ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં સલ્ફર એસિડનો એ ડબ્બો પણ જોવા મળી રહ્યો છે। જે બાઇક છે તેના ઉપર જ્વલનશીલ પદાર્થ જે પડ્યું હતું અને કેવી રીતે સીટની હાલત તે પણ જોવા મળી રહ્યું છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કેવી રીતે એસિડનો એટેક થતા કેવી રીતે અંદરથી બહાર આવે છે તે પણ જોવા મળી રહ્યું છે। સલ્ફ્યુરિક એસિડ વડે આ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ તો ડોક્ટરની હાલત નાજુક જણાઈ રહી છે।